સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 દ્રાવણોના પાર્ટ 18 વિશે જોઈશું. આજે આપણે ટોપિક નંબર 2.6 કે જે છે સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળનું નિર્ધારણ અને ટોપિક નંબર 2.6.1 કે જે છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, આ બે થિયરી જોઈશું અને ત્યારબાદ આ બંને થિયરીને આધારિત જે કોયડા અને સ્વાધ્યાયના દાખલા છે એ સોલ્વ કરશું. તો જે કોયડો છે એ છે 2.6 અને જે સ્વાધ્યાયના સવાલ છે એ છે 2.15, 2.17, 2.18 અને 2.34. ચલો તો શરૂઆત કરીએ ટોપિક નંબર 2.6 કે જે છે સંખ્યાત્મક ગુણધર્મ અને મોલર દળનું નિર્ધારણ. ચલો, આના પહેલાંના વિડીયોમાં મેં તમને આ રીતની કોઈક આકૃતિમાં સમજાવ્યું હતું. આ પહેલી આકૃતિ છે એ છે બાષ્પશીલ દ્રાવક અને બીજી આકૃતિ છે જ્યારે એ જ બાષ્પશીલ દ્રાવકમાં આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ. યાદ આવ્યું? રાઉલ્ટના નિયમમાં આપણે આ જોઈ ગયા હતા. તો આપણે એવું ભણ્યા હતા કે શુદ્ધ દ્રાવક જે હોય છે બાષ્પશીલ, તેનું જે બાષ્પ દબાણ હશે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરશો તો જે દ્રાવણ બનશે એના બાષ્પ દબાણમાં ઘટાડો થશે. કેમ? કારણ કે આપણો જે દ્રાવ્ય છે અબાષ્પશીલ છે, એટલે કે બાષ્પમાં રૂપાંતર પામતા અણુની સંખ્યામાં ફેરફાર થતો હતો. તો એના એ જ કન્સેપ્ટ લઈને આપણે આજે સંખ્યાત્મક ગુણધર્મ જોઈશું. તો શું છે સંખ્યાત્મક ગુણધર્મ તે જોઈએ. તો દ્રાવણના ઘણા બધા ગુણધર્મો બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા હશે. તો એ ગુણધર્મ કયા છે? તો એ છે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, અવનયન એટલે ઘટાડો, દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉન્નયન એટલે વધારો, અને દ્રાવકનું અભિસરણ દબાણ એટલે કે એને આપણે પાઈ સિમ્બોલથી બતાવશું, એને જ પરાસરણ કહીશું. તો આ બધી જે થિયરી છે એ તમારે આ ટોપિક પછી નેક્સ્ટ વિડીયો જે હશે એમાં આ બધી થિયરી વિશે ડિટેલમાં જોવાનું છે. ચલો તો હવે આપણે જોઈએ આ ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે કેમ ઓળખવામાં આવે. તો એની વ્યાખ્યા જુઓ. જે ગુણધર્મ દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા, એટલે હવે આપણે વાત કરીશું કુલ સંખ્યા તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખશે, તેને આપણે કહીશું સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર? તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. અને આ જ સંખ્યાત્મક ગુણધર્મ તમારી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ અગત્યના છે. તો તમારા ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર 2.6.1ની બાજુમાં તમે આ જે લખાવું છું સૂત્ર તે લખી દો કે જેમ આયનોની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણમાં વધારો થાય છે, એટલે સમચલે આવે. પણ જેમ સંખ્યા વધશે તેમ ઠાર બિંદુ અને બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. તો આ જે ચાર વસ્તુ છે એ આયનોની સંખ્યા સાથે આ રીતે સંકળાયેલી છે. ચલો, એના આધારિત MCQ કેવી રીતે સોલ્વ કરવાના એ તમે અભિસરણ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ ડિટેલમાં શીખશો, પછી તમને સમજાવીશ. ચલો તો હવે ટોપિક ચાલુ કરીએ 2.6.1 કે જે છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. આપણે અત્યારે જ જોઈ ગયા છે કે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં હંમેશા ઓછું હોય છે. કેમ? કારણ કે બાષ્પમાં રૂપાંતર પામતા દ્રાવકના કણોની સંખ્યામાં ઘટાડો થતો હતો અને એના જ ઉપરથી રાઉલ્ટે પ્રસ્થાપિત કર્યું કે જે બાષ્પ દબાણમાં ઘટાડો થશે એ ફક્ત અને ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે અને તેની ઓળખથી કેવો હશે? સ્વતંત્ર. તો તમે દ્રાવણનું બાષ્પ દબાણ મોલ અંશ અને બાષ્પ દબાણ વચ્ચેનો આ સંબંધ જાણો છો. P1 બરાબર P01 ઇન્ટુ X1. બરાબર? તો આપણે દ્રાવકના બાષ્પ દબાણનો ઘટાડો શોધવાનો છે, તો ફેરફાર થવાનો, એટલે આપણે ફેરફારને સિમ્બોલ લખશું ડેલ્ટા P1. તો ડેલ્ટા P1 બરાબર શું બનશે સૂત્ર? P01 માઇનસ P1. અહીંયા ધ્યાન રાખજો કે P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. તમને અત્યારે થિયરીમાં કીધું કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું, માટે અહીંયા શું લખ્યું છે? P01 માઇનસ P1. ચલો, સમીકરણ 1માંથી P1ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. P01 ઇન્ટુ X1, બંનેમાંથી જે કોમન નીકળશે એ હશે P01, એટલે 1 માઇનસ X1 થાય. મોલ અંશનો સરવાળો 1, એટલે આપણને ખબર છે 1 માઇનસ X1 બરાબર X2. તો અહીંયા મેં x2ની કિંમત x2 લખી દીધું. માટે મને એક પહેલું સૂત્ર મળશે ડેલ્ટા P1. આ P01 નીચે લઈ જાઓ
બરાબર x2. એટલે જ્યારે તમને મોલ અંશ આપ્યા હોય અને બાષ્પ દબાણનો તફાવત ગણો એવું પૂછે તો તમારે આ સૂત્ર વાપરવાનું. ચલો હવે એને આધારિત બીજા પણ સૂત્રની તારવણી આપણે કરી શકીએ. કેવી રીતે? તો આપણને ખબર છે મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા P1 એટલે P01 માઇનસ P1 અપોન P01 તો છે જ, બરાબર x2 છે તો એમાં શું લખી દીધું મેં N2 અપોન N1 પ્લસ N2. તો તમને અલગ અલગ ટાઈપના દાખલા પૂછી શકાય. મોલ અંશ આપ્યા હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. જ્યારે તમને દ્રાવ્યનું વજન આપ્યું હોય, દ્રાવકનું વજન આપ્યું હોય, આણ્વીય દળ આપ્યો હોય અને બાષ્પ દબાણનું સૂત્ર પૂછવા કે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચલો હવે જોઈએ બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા પરથી મોલર દળ કેવી રીતે શોધી શકાય. તો જ્યારે તમને દ્રાવ્ય અથવા દ્રાવકના આણ્વીય દળ એટલે કે મોલર દળ શોધવા કહે તો તમારે નીચે પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે. કેવી રીતે? તો આપણી પાસે સૂત્ર છે P01 માઇનસ P1 અપોન P01 બરાબર N2 x2. એને જ આપણે કહેતા હતા N2 અપોન N1 પ્લસ N2. તો આ સમીકરણમાં જે N1 પ્લસ N2 છે એ નિયરલી ઇક્વલ ટુ N1 થઈ જાય. કેમ? તો આપણે જે વાત કરીએ છીએ મન દ્રાવણની વાત કરીએ છીએ અને એની અંદર N2 ડબલ લેસ દેન N1 હોય માટે મને સૂત્ર મળી ગયું P01 માઇનસ P1 અપોન P01 બરાબર N2ના છેદમાં N1. ચલો મોલર દળ લાવવા માટે આપણે શું કરશું? આ મોલને વજન ભાગ્યા આણ્વીય દળમાં ફેરવી કાઢીએ. ચલો તો એનું સૂત્ર શું થશે? N2 બરાબર W2 અપોન M2 અને અહીંયા થશે W1 અપોન M1. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉલટું થઈ જવાનું માટે મને સૂત્ર મળશે P01 માઇનસ P1 અપોન P01 બરાબર W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. બહુ જ અગત્યનું સૂત્ર છે. અહીંયા તમને ડેલ્ટા P પણ આપી શકે. ચલો તો આની અંદરથી ક્યાં તો P01 ગણો ક્યાં તો P1 ગણો, W2 ગણો, M1 ગણો, M2 ગણો અથવા W1 ગણો. એટલે જેટલા સિમ્બોલ છે એમાંથી એક સિમ્બોલ ના આપ્યું હોય અને બાકીની વસ્તુ તમને પૂછી શકે. એટલે 1 2 3 4 5 અને 6 પ્લસ 7 એટલે કે ડેલ્ટા P ઘટાડો. બરાબર. તો જ્યારે તમને દાખલામાં આ 6-7 સિમ્બોલમાંથી કંઈ પણ વસ્તુ પૂછ્યું હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. પણ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ દબાણનો ઘટાડો પૂછે એટલે કે ફેરફાર ડેલ્ટા P1 આવે અને ડેલ્ટા P1 એટલે શું છે? P01 માઇનસ P1. ચલો હવે જે સૂત્ર કરાવું છું એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું તો પહેલાં સમજી લો અને પછી તમારી ટેક્સ્ટબુકમાં એડ કરી દેજો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જરૂરી છે. પ્લસ તમારા સ્વાધ્યાયની અંદર એક ક્વેશ્ચન છે જેની અંદર તમે જો આ સૂત્ર વાપરશો તો તમે ઇઝીલી દાખલો ગણી શકો અને એ છે બાષ્પ દબાણનો ઘટાડો અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. બરાબર. ચલો તો આપણી પાસે બાષ્પ દબાણના ઘટાડાનું સૂત્ર છે આ W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. મોલાલિટીમાં આપણે છેદમાં W1 છે અને એને મોલાલિટીમાં કન્વર્ટ કરવા મેં ઉપર 1000 વડે ગુણ્યું છે અને નીચે પણ 1000 વડે ગુણી લીધું. બરાબર. એટલે આ થઈ ગયું W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ઇન્ટુ W1. બરાબર. એટલે આટલા પદને આપણે મોલાલિટી કહીશું સ્મોલ m ગુણ્યા M1 અપોન 1000 તો હતું જ. એટલે જ્યારે મોલાલિટી આપી હોય એને બાષ્પ દબાણનો ફેરફાર શોધવા કહે તો તમે આ સૂત્ર વાપરી શકો ડેલ્ટા P1 અપોન P01 બરાબર સ્મોલ m ઇન્ટુ M1 અપોન 1000. આપણે થિયરીને આધારિત દાખલા જોઈએ તો પહેલાં આપણે જોઈશું કોયડો 2.6. હું રકમ વાંચું છું. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન ધરાવતા પદાર્થને 39.0 ગ્રામ બેન્ઝીન કે જેનું મોલર દળ 78 ગ્રામ પ્રતિ મોલ છે એમાં ઉમેરવામાં આવ્યો છે. તો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું હોય તો તમારે ઘન પદાર્થનું મોલર દળ ગણવાનું છે. ચલો અબાષ્પશીલ ઘનને તમારે બેન્ઝીનમાં ઓગાળવાનો છે એટલે બેન્ઝીન દ્રાવક થઈ ગયો. ચલો જોઈએ શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર. તો ડેટા બનાવીએ તો P01 0.850 બાર કહેવાય. 0.5 ગ્રામ
તમારો ઘન પદાર્થ છે એટલે કે W2 બરાબર 0.5 ગ્રામ ને 39.0 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનું છે એટલે W1 બરાબર 39 ગ્રામ બેન્ઝીન થાય. આપણને એનો આણ્વીય દળ આપ્યો છે 78 ગ્રામ પ્રતિ મોલ. તો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું એટલે કે P1 બરાબર 0.845 બાર થાય. તો ત્યારે તમારે ઘન પદાર્થનું મોલર દળ ગણવાનું એટલે M2 બરાબર ક્વેશ્ચન માર્ક થયો. ચલો આપણી પાસે સૂત્ર છે P01 માઇનસ P1 અપોન P01 બરાબર W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. એમાંથી આપણે M2ને સૂત્ર ન કરતાં બનાવીએ તો શું થશે? M2 બરાબર W2 ઇન્ટુ M1 મલ્ટીપ્લાય બાય P01 અપોન P01 માઇનસ P1 મલ્ટીપ્લાય બાય W1. અહીંયા ગાડીથી બધી કિંમત આપણે આની અંદર મૂકી દઈએ અને સાદુરૂપ આપશું તો મને ઘન પદાર્થનું મોલર દળ મળશે 170 ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે જોઈએ સ્વાધ્યાયના દાખલા. ક્વેશ્ચન નંબર 2.15. 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ઉત્પન્ન કરે છે તો દ્રાવ્યનું મોલર દળ ગણો. ચલો તો આટલા જે રકમ આપી છે એના ઉપરથી ડેટા બનાવીએ. ચલો આપણને કહેવામાં આવ્યું છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય. ચલો પર્સન્ટેજ W/W આપ્યું કહેવાય એટલે W2 બરાબર 2 ગ્રામ હશે અને W1 બરાબર 100 ઓછા 2. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં મેં તમને શીખવાડ્યું જ હતું એટલે W1 બરાબર આવશે 98 ગ્રામ. ત્યારે 1.00 બાર દબાણ ઉત્પન્ન કરે છે કોણ? દ્રાવણ. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું કહેવાય 1.004 બાર. દ્રાવક પાણી છે, જલીય દ્રાવણ છે એટલે એનું આણ્વીય દળ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. તો ત્યારે દ્રાવ્યનું મોલર દળ ગણવાનું છે એટલે કે W2 બરાબર ક્વેશ્ચન માર્ક. આપણા સૂત્રમાં P01 આવે છે. અહીંયા મેં કંઈ ટીક માર્ક કરેલું દેખાય છે તમને? તો તમારે યાદ રાખવું પડશે જ્યારે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ના આપ્યું હોય ત્યારે તમારે 1.013 બાર લેવું પડે. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે P01 માઇનસ P1 અપોન P01 બરાબર W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. એમાંથી આપણે M2ને સૂત્ર ન કરતાં બનાવીએ તો સૂત્ર મળશે P01 મલ્ટીપ્લાય બાય W2 મલ્ટીપ્લાય બાય M1 અપોન P01 માઇનસ P1 મલ્ટીપ્લાય બાય W1. અહીંયા કડીથી આપણે બધી કિંમત આની અંદર મૂકી દઈએ. તમારા જે દ્રાવ્યનું મોલર દળ આવશે એ આવશે 41.35 ગ્રામ પ્રતિ મોલ. ચલો હવે જોઈએ દાખલા નંબર 2.17. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. ચલો તો આ જે રકમ આપી છે એના ઉપરથી આપણે ડેટા બનાવીએ તો આપણને કહેવામાં આવ્યું છે કે પાણીનું બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે P01 તો એ કેટલું આવશે 12.3 કિલો પાસ્કલ. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ એટલે મોલાલિટી આપી કહેવાય. તો ત્યારે તમારે દ્રાવણનું બાષ્પ દબાણ ગણો એટલે P1 બરાબર ક્વેશ્ચન માર્ક થાય. તો આ દાખલો તમે 2 અલગ અલગ રીતથી ગણી શકો. ચલો તો પહેલાં આપણે જોઈએ પહેલી રીત. ચલો આપણને W2 M2 એ બધું કંઈ જ નથી આપ્યું પણ આપણને એક હિન્ટ આપી છે મોલાલિટી 1 મોલલ. તો મેં તમને વ્યાખ્યા કરાવી હતી મોલાલિટીની. 1 મોલર એટલે શું કહેવાય? 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનો 1 મોલ જથ્થો હોવાનો એટલે કે W1 બરાબર 1000 ગ્રામ પાણી અને એમાં દ્રાવ્યના મોલ આપી દીધા કહેવાય 1. તો આપણી પાસે સૂત્ર છે P01 માઇનસ P1 અપોન P01 બરાબર W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. ચલો દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો આ સૂત્રમાં W2 અપોન M2 બરાબર દ્રાવ્ય કહેવાય અને એની કિંમત છે 1 બરાબર. P01ની કિંમત છે આપણી પાસે 12.3 તો એ અહીંયા મૂકી દીધી. P1 શોધવાનું છે. N2 બરાબર 1 લઈ લીધું. દ્રાવક છે પાણી એટલે 18 ભાગ્યા દ્રાવક એટલે 1000 લઈ લીધું અને જ્યારે સાદુરૂપ આપશું આપણે તો આપણને જે દ્રાવણનું બાષ્પ દબાણ મળશે એ હશે 12.078 કિલો પાસ્કલ. તો આ થઈ ગઈ પહેલી રીત. બરાબર. ચલો હવે બીજી રીતમાં જ્યારે થિયરી સમજાવી હતી ત્યારે તમને મેં મોલાલિટી સાથેનું આ સૂત્ર તારવીને બતાવ્યું હતું. P01 માઇનસ P1 અપોન P01 બરાબર મોલાલિટી M મલ્ટીપ્લાય બાય M1 અપોન 1000. ચલો તો એની અંદર પણ આપણે P01ની કિંમત મૂકી દીધી.
આપણે મોલાલિટી 1 મોલર આપ્યું છે, દ્રાવક પાણી છે એટલે 18 અને 1000 તો હતું જ, બરાબર. આનું સાદુરૂપ આપીએ એટલે 12.3 અહીંયા ગુણાઈ જાય એટલે 18 ગુણ્યા 12.3 ભાગ્યા 1000, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એનો પણ જવાબ આવશે 12.078 કિલોપાસ્કલ. તો તમે કોઈ પણ એક રીતથી આ દાખલો ગણી શકો. ચલો નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 2.18. અબાષ્પશીલ દ્રાવ્ય કે જેનું મોલર દળ 40 ગ્રામ પ્રતિ મોલ છે તેનું દળ ગણો, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. આમાં સીધી કિંમત નથી આપી, પણ તમને હિન્ટ આપી છે કે બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય. ચલો આપણને ખબર છે કે દ્રાવકના બાષ્પ દબાણને આપણે P01 કહીએ, તો આપણે ધારી લઈએ કે ધારો કે દ્રાવકનું બાષ્પ દબાણ છે P01, બરાબર. હવે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દો ત્યારબાદ જે ઓક્ટેન છે એના બાષ્પ દબાણમાં 80% જેટલો ઘટાડો થાય, એટલે P01ના 80% એટલે P01 મલ્ટીપ્લાય બાય 80/100 થાય, એટલે કે 0.8 P01 થાય, બરાબર. તો આ થોડું અલગ હતું. ચલો હવે ડેટા બનાવી દઈએ. તો આપણને કીધું છે મોલર દળ 40 ગ્રામ દ્રાવ્યનું, એટલે MW2 બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ આવ્યું. ત્યારે 114 ગ્રામ ઓક્ટેન છે એટલે W1 બરાબર 114 ગ્રામ થાય. ઓક્ટેનના આણ્વીય દળની જરૂર પડશે, તો આપણને ખબર છે કે ઓક્ટેન હાઇડ્રોકાર્બન છે જેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. એની અંદર જ્યારે n બરાબર 8 મૂકીએ તો ઓક્ટેનનું સૂત્ર બને C8H18. એમાં એક કાર્બનનો 12, એક હાઇડ્રોજનનો 18, એક હાઇડ્રોજનનો 1, અહીંયા ઘડી 14 લખ્યા હતા તે એક કાર્બનનો 12 છે, અને એક હાઇડ્રોજનનો 1 મૂકશું ત્યારે જે MW1 છે એની કિંમત આવશે 114 ગ્રામ પ્રતિ મોલ. તો ત્યારે આપણે W2 શોધવાનો છે. ચલો તો આપણી પાસે સૂત્ર છે P01 - P1/P01 બરાબર W2 × M1/M2 × W1. ચલો એની અંદર બધી કિંમતો આપણે મૂકી દઈએ અહીંયા ગાડીથી. તો આપણે P1 લાવ્યા 0.8 P01, W2 શોધવાનું છે W1 છે 114, M2 આપણે લાવ્યા 40, અને ફરીથી W1 આપણને આપ્યું છે 114 ગ્રામ. તો 114 કેન્સલ થાય, 1 - 0.8 એટલે 0.2 થવાનો, P01/P01 એટલે P01 પાછું કેન્સલ થવાનું, માટે W2 એટલે 0.2 મલ્ટીપ્લાય બાય 40, એટલે કે મારા W2ની કિંમત આવશે 8 ગ્રામ. ચલો આજનો આપણો લાસ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 2.34. 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 મિલીમીટર છે. 293 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવ્યો હોય તો ત્યારે બાષ્પ દબાણ ગણો. ચલો તો આ બધી રકમમાંથી ડેટા બનાવી દઈએ. પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે એટલે દ્રાવક P01 બરાબર 17.535 મિલીમીટર કહેવાય. 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝ, એટલે કે દ્રાવકનું વજન W1 બરાબર 450 ગ્રામ પાણી એટલે એનું આણ્વીય દળ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. 25 ગ્રામ ગ્લુકોઝ એટલે W2 બરાબર 25 ગ્રામ. આપણને એના આણ્વીય દળની જરૂર પડશે, તો ગ્લુકોઝ એટલે C6H12O6, એમાં એક કાર્બનનો 12, એક હાઇડ્રોજનનો 1 અને એક ઓક્સિજનનો 16 લઈશું તો એનું આણ્વીય દળ આવે 180 ગ્રામ પ્રતિ મોલ. ચલો તો આપણી પાસે સૂત્ર છે P01 - P1/P01 = W2 × M1/M2 × W1. તો તમારે બાષ્પ દબાણ ગણવાનું છે, એટલે કે દ્રાવણના બાષ્પ દબાણ બરાબર ક્વેશ્ચન માર્ક. તો બધી કિંમત આપણે એની અંદર મૂકી દઈએ, અને જ્યારે સાદુરૂપ આપીએ તો આ 17.535 આની સાથે ગુણાઈ જશે, બરાબર. માટે મને 17.535 ઓછા P1 બરાબર આનું સાદુરૂપ આપો તો એનો જવાબ મળે 0.1091. માટે P1 બરાબર શું થશે? 17.535 ઓછા 0.1091. તો મારો લાસ્ટ આન્સર આવ્યો 17.44 મિલીમીટર. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ તમારા બાષ્પ દબાણના ઘટાડા સાથેના આધારિત દાખલાઓ હતા.